બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે અને એક પછી એક કુદરતી આફતથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। કમોસમી માવઠા બાદ હવે જિલ્લાના વિવિધ પંથકમાં કાતરા નામની જીવાત પડતા ખેતી પાકોને નુકસાન। જિલ્લાના પાલનપુર ડીસા પંથકમાં ખેડૂતો પર જાણે કુદરતે કહેર વરસાવ્યો હોય તેવી સ્થિતિ બની છે। પહેલા કમોસમી માવઠા બાદ હવે પાકમાં કાતરા નામની જીવાતનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે। પાલનપુર પંથકમાં ખેડૂતોએ આ વર્ષે એરંડા, રાયડો સહિતના પાકનું વાવેતર કર્યું છે અને સારું ઉત્પાદન અને નફાની આશાએ ખેડૂતોને મોંઘા દાટ બિયારણો લાવી દિવસ રાત મજૂરી કરી પાક તૈયાર કર્યો છે, પરંતુ 15 દિવસ અગાઉ કરાસ સાથે પડેલા કમોસમી માવઠાએ ખેડૂતોની આ આશા ઉપર પાણી ફેરવી દીધું છે। આ વખતે ખેડૂતોને 30 થી 40% જેટલું નુકસાન થયું હતું। ત્યારબાદ હવે માવઠાના કારણે પાલનપુરના ગઢ પંથક સહિતના આજુબાજુના ગામના ખેતરોમાં કાતરા નામના જીવાત પડી ગઈ છે। આ જીવાત ખેતરોમાં ઊભા પાકના પત્તા અને ફાલ ખાઈ જાય છે। ખેડૂતો દવા છાંટે ત્યાં સુધીમાં તો આ જીવાત ખેડૂતોમાં તૈયાર કરેલ પાકનો સફાયો કરી દીધી હોય છે। એરંડાના પાક સિવાય કાતરા જીવાતથી પશુપાલકોને પણ નુકસાન થઈ રહ્યું છે। ઘાસચારામાં પણ જીવાત પડતા પશુઓ માટેનો ઘાસચારો બચાવવો મુશ્કેલ બન્યો છે અને વારંવાર ખેતી પાકને નુકસાન બાદ હવે ખેડૂતો પશુપાલન થકી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ હવે પશુઓના ઘાસચારા પણ કાતરા નામની જીવાત આવતા પશુપાલકની હાલત કફોડી બની છે। ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। છેલ્લા દોઢેક મહિનાથી શિયાળો હોવા છતાં ટેમ્પરેચર ઊંચું હોવાના કારણે ચોમાસાવાળી લશ્કરી ઈયળ જે અત્યારે કાતરા તરીકે આપણે ઓળખીએ છીએ તેનું મોટા પ્રમાણમાં હુમલો થયો છે એરંડાના પાક ઉપર અને એરંડાને લગભગ 70 થી 80% નુકસાન પહોંચાડી ગઈ છે। એક તો અધિકારીઓ પાછળથી જે વરસાદ આવ્યો એની અંદર વાવાઝોડામાં એરંડા પડી ગયા છે, 60 થી 70% નુકસાન થયું, એમાં ઓછામાં પૂરી ઈયળ આવી ગઈ છે। આ ઈયળે મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે। એનાથી વધીને ઈયળ અમારા કુણા જે નવા તાજા વાયેલા ઘઉંના પાકને અને ઘાસચારાના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરી રહી છે અને કેટલાક લોકોને આ ઈયળના કારણે એલર્જી પણ થઈ રહી છે અને ખૂબ જ મોટું નુકસાન છે। છતાં અત્યાર સુધી કોઈ અધિકારી કોઈ સલાહ સૂચન આપવા માટે, કોઈ ખેતીવાડીના અધિકારી સ્થળ મુલાકાત લેવા માટે, ઇવન તો અમારા ધારાસભ્યને વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય પણ આજ સુધી સ્થળ ઉપર મુલાકાત લીધી નથી અમારા વિસ્તારની। શું માંગ છે તમારી? અમારી તો એક જ માંગ છે કે અમારા પાક વિસ્તારમાં જે અમને જે નુકસાન જઈ રહ્યું છે એ સરકાર ધ્યાને લે અને તાત્કાલિક એનો સર્વે કરાવે અને પાછળથી સરકારમાં તીવ્ર રજૂઆત કરે કે ભાઈ આ વિસ્તારના ખેડૂતોને 50 થી 60% ખરેખર નુકસાન ગયું છે એવો રિપોર્ટ તૈયાર કરીને સરકારને રજૂ કરે। એમાં તો મારું એવું જ કહેવાનું કે જે અત્યારે તો 60 થી 70% મૂળ નુકસાન તો છે જ, પણ એ ગવર્મેન્ટને, સરકારને જણાવવાનું કે આ જે ખેડૂતોને નુકસાન થાય છે એનું જે થતું હોય એ કરે તો સારી વાત છે, એની પાછળ જે કાર્યવાહી થતી હોય। અમારી તીવ્ર માંગ છે અને અમારી તીવ્ર માંગ છે કે ભરપાઈ કરી આપે સરકાર 50%। બસ એ જ મારે કહેવાનું। હા સાહેબ, હું તો આ સાલ તો લગભગ 2-3 મહિનાથી કાતરા પડેલા જ છે, બરાબર, અને અમારા પાકમાં પોદળું બી રાખે એમ છે નહીં, એરંડાનો ગોટો તો ગોટો પણ, એટલે સરકાર પહેલાં બી સર્વે કરાવ્યું નહોતું અને હવે સર્વે કરાવે આ કમોસમી વરસાદ પછી તો સારું છે ને કે અમારે સામાજિક વ્યવહાર કઈ રીતે કરવા, છોકરાની ફીઓ કેવી રીતે ભરવી, ક્યાંથી લાઈન ભરવી, એ બહુ કાઠું થઈ ગયું સાહેબ। તો સરકાર કંઈ સર્વે કરીને કંઈ આપે તો સારું છે। જિલ્લામાં એરંડાના પાકનું 9,000 હેક્ટરમાં વાવેતર થયું છે, ત્યારે ખેતીવાડી વિભાગ માને છે કે ખોડિયા ઈયળનો ઉપદ્રવ વધ્યો છે અને જેનાથી ખેતીના પાકોને નુકસાન થઈ રહ્યું છે। જોકે ઈયળના નિયંત્રણ માટે શરૂઆતની અવસ્થામાં જોવા મળે ત્યારે 8 થી 10 ફૂટ ઊંચા પક્ષીઓ બાદ બેસી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ જો આ પક્ષીઓ ઈયળનું ભક્ષણ કરે છે। જોકે અત્યારે ઈયળનો ઉપદ્રવ વધારે છે, એટલે જ્યાં ઉપદ્રવની શરૂઆત છે ત્યાં ક્લોરોફાઇડ ફોસ દવાનો છંટકાવ કરવો જોઈએ, જ્યારે મેક્ટિન બેન્જોઇજ મિશ્રણ પણ છંટકાવ કરવો જોઈએ। જો કે શરૂઆત થાય ત્યારે જો ખેતરમાં મમરા નાખી દેવામાં આવે તો પક્ષી મમરા ખાવા આવે છે અને સાથે સાથે પણ ખાઈ જાય છે। તેથી ખેતીવાડી વિભાગની સલાહ છે, ઈયળ નિયંત્રણ કરવા માટે અત્યારે ખેતીવાડી વિભાગ પાસે કોઈ વિકલ્પ નથી। બનાસકાંઠા જિલ્લામાં અત્યારે હાલની પરિસ્થિતિ જોતાં દિવેલા પાકનું 90,000 હેક્ટરમાં વાવેતર થયેલું છે। દિવેલા પાકમાં ગત નવેમ્બરનો 27-28 નવેમ્બરે જે કમોસમી વરસાદ થયો તેના લીધે વાતાવરણમાં બદલાવ આવવાથી ઘોડિયા ઈયળ અને જીંડવા કોરી ખાનારી ઈયળ તેમજ કાતરાનો ઉપદ્રવ જિલ્લાના કાંકરેજ, ડીસા આજુબાજુ, ભીલડી અને જ્યાં દિવેલા પાકનું વાવેતર થાય છે એ દિવેલા પાકોમાં જોવા મળ્યો છે। આ જે નુકસાન જે છે એ શરૂઆતની અવસ્થામાં ખેડૂતોને જો એકલ દોકલ ઈયળોનો ઉપદ્રવ હોય
ત્યારે જો ધ્યાન પર આવ્યું હોય તો ખેડૂતોને એ વખતે ખેતરમાં મમરા જે પૂંખી દેવામાં આવ્યા હોત તો એ વખતે મમરા ખાવા માટે પક્ષીઓ આવે અને પક્ષીઓ દ્વારા ઈયળોનું ભક્ષણ કરીને કુદરતી રીતે નિયંત્રણ થઈ શકે છે અને કરી શકાયું હોત. જ્યારે એ સિવાય બી જો ખેતરમાં 8 થી 10 ફૂટ ઊંચા જે પક્ષીઓ બેસવા માટેને જેમ કે એન્ટેના જે આપણે ટીવીના એન્ટેના હોય તેવા એન્ટેના 1 હેક્ટરે 30 થી 35 લગાવવામાં આવે તો એને પક્ષીઓને બેસવા માટેની સગવડતા આપણે એન્ટેના બનાવીને પૂરી પાડીએ છીએ અને પક્ષીઓ ત્યાં આવીને બેસે અને આજુબાજુના જે છોડ પર ઈયળ હોય એનું ખાઈને ભક્ષણ કરીને નિયંત્રણ મેળવી શકાય છે. પરંતુ અત્યારે સ્ટેજ એવો છે કે નુકસાન વધારે ઉપદ્રવ હોવાથી નુકસાન થઈ ગયેલું છે. ઈયળનો ઉપદ્રવ થયે આજે 15 દિવસ થઈ ગયેલા છે એટલે એની જે નુકસાનની અવસ્થા છે એ પણ પૂરી થવામાં છે. એટલે હવે પછી આગળ જે કંઈ એકલ દોકલ ઈયળ જોવા મળે તો આપણે શરૂઆતની અવસ્થામાં ક્લોરોપાયરીફોસ 20 cc જંતુનાશક દવા 20 મિલીલીટર 10 લીટર પાણીમાં મિશ્ર કરી અથવા એનો છંટકાવ કરવો જોઈએ. અને જ્યારે વધારે ઉપદ્રવ હોય તો બીજો છંટકાવ 15 દિવસ પછી એમામેક્ટિન બેન્ઝોઇટ 5 WG 4 ગ્રામ 10 લીટર પાણીમાં ઓગાળીને છંટકાવથી આ ઈયળનું નિયંત્રણ થઈ શકે છે. હવે ખેડૂતોને એ જ કે જો ઉપદ્રવ જોવા ના મળે તો આ ઈયળનો નુકસાનીનો સ્ટેજ પૂર્ણ થયેલ છે એટલે કે વધારે નુકસાન થવાની શક્યતા હવે રહેલી નથી.